ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના અભિગમને સાકાર કરવા માટે આજથી સમગ્ર રાજ્ય સાથે લાખણી તાલુકાની શાળાઓમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળથી શરૂ થયેલી આ પરંપરા મુજબ ધોરણ 1, 9 અને 11માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આવકારવા માટે ચાલુ વર્ષે 23, 24 અને 25 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે। આ કડી અંતર્ગત લાખણી તાલુકાની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વાવ-થરાદ જિલ્લાના અધિક કલેક્ટર ડીબી ટાંક સાહેબની અધ્યક્ષતામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પબુવંશી, સીઆરસી કોઓર્ડિનેટર અમિતભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી, ગામના સરપંચ અને શાળા મંડળના મંત્રી સુરેશભાઈ પટેલ તેમજ પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના ચેરમેન જે.કે. પઢાર સહિતના અગ્રણીઓ અને ગ્રામ પંચાયતના તલાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીની આરાધના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપીને ભાવભેર સ્વાગત કરાયું હતું। આ પ્રવેશોત્સવ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ ડીબી ટાંક સાહેબનો સાફો અને શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। શાળામાં શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મહેમાનોના હસ્તે ભેટ સોગાદો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે અધિક કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવીને પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો હતો। જૂન મહિનાની અંદર ધૂમ ધકતા તાપની અંદર આ 3 દિવસ વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ જે છે એ ચાલશે। એના નામ મુજબ કન્યા કેળવણી છે અને શાળા પ્રવેશોત્સવ છે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ અથવા તો કોઈ પણ રાષ્ટ્રને જો પાછળ રાખવું હોય ને તો એને શૈક્ષણિક વ્યવસ્થા ઉપર ઘા કરો, એમને અશિક્ષિત રાખો, એમના શૈક્ષણિક માળખાને તોડી પાડો। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ રાષ્ટ્ર એમને એમ તૂટી જશે। યુદ્ધ લડવાની પણ જરૂર નહીં અને એટલા માટે આજના યુગની અંદર કે જે ટેકનોલોજીનો યુગ હતો, આજે 21મી સદી એક જ્ઞાનની સદી છે। દરેક સદીની અંદર કંઈક ને કંઈક વિશેષતા જે છે એ દુનિયાની દેન હોય છે। 19મી સદી એ ઔદ્યોગિક ક્રાંતિની સદી હતી। મોટાભાગના જે 9, 10 અને 11-12 સ્ટુડન્ટ જે છે અથવા 9મું અને 10મું પાસ કરીને આવ્યા છે અથવા તો ભણી રહ્યા છે એમને ખબર છે 19મી સદીની અંદર વિશ્વે કરવટ બદલી અને ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નખાયો। નો ડાઉટ એ પાયો જે છે પશ્ચિમના દેશોની અંદર હતો, પણ આપણી સંસ્કૃતિ ખૂબ વિશિષ્ટ અને હટકે હતી, જે આજે ફરી આખા વિશ્વને દોરી રહી છે। કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી લાખણી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે એક નવો ઉર્જાનો સંચાર થયો છે અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।